વડોદરામાં સર્વપ્રથમવાર પુષ્પવેદા દ્વારા આયોજિત નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું. આજની દોડધામભર્યું જીવનમાં લોકો શરીરની કાળજી લેતા નથી અને બીમારી દર બની રહે છે અને બીમારી વધુ ના થાય તેના હેતુથી પુષ્પવેદા દ્વારા આયોજિત નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું. વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે પુષ્પવેદા દ્વારા આયોજિત નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ચામડીના રોગ, માઇગ્રેન, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, ડાયાબિટીસ, ઘૂંટણનો દુખાવો, વ્યસન મુક્તિ, ડિપ્રેશન, પથરી, ચિકનગુનિયા, હૃદયરોગ, શરીરનો દુખાવો જેવા જટિલ રોગોનો ઉપચાર નિઃશુલ્ક કરવામાં આવ્યો, જેમાં અનુભવી ડૉક્ટરના નિષ્ણાત અને અનુભવી ડૉક્ટરના માર્ગદર્શનથી તમામ દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સ્થાનિક લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ એક બેચ ફ્લાવર થેરાપીનો જેનું અમે પુષ્પવેદાના નામથી સ્પ્રેડ કરીએ છીએ. આ લંડનની થેરાપી છે. ડૉક્ટર એડવર્ડ બેકે લંડનમાં 1936માં શોધેલું, જેમાં ફ્લાવરના અર્કથી દવા બનાવવા અમે 38 ટાઈપ્સના ફ્લાવર્સ હોય અને આખું ઇમોશન બેઝડ થેરાપી છે. ડૉક્ટર બેકનો પ્રિન્સિપલ શું હતો કે આપણું માઇન્ડ અને સોલ જ્યારે એ ડિસહાર્મનીમાં હોય તો કોઈ બી આપણને તકલીફ કરી શકે. તો હવે ઇન્ડિયામાં આનું કોઈ અવેરનેસ નથી, એટલે અવેરનેસ સ્પ્રેડ કરવા માટે કહીને મેં અહીંયા ફ્રી હિલિંગ કેમ્પ રાખેલો બેક ફ્લાવર થેરાપીનો, લક્ષ્મીનારાયણ મંદિર, માંજલપુર, વડોદરા. અને આ 1.5 દિવસના કેમ્પમાં ગઈકાલથી અત્યાર સુધીમાં અંદાજિત 150થી વધુ લોકો આનો લાભ લઈ ગયા છે. અને જેટલા બી અહીંયાથી રેમેડીઝ લઈ ગયા એમનો એક જે ફીડબેક હતો એવો હતો કે અમને ઇન્સ્ટન્ટ જ બહુ સારું લાગે છે. જેમ કે કોકને ઘણા વર્ષોથી ની પેઇન હતો, બેક પેઇન હતો, ઘણાને ડર હતા, ઘણાને એન્ઝાયટી થતા હતા, ટ્રોમા કોઈ જાતના હતા, તો એ લોકો સાંજે આવીને જ અમને કહી ગયા કે તમારા આ રેમેડીઝથી, બેક ફ્લાવર થેરાપીસથી અમને ઘણો ફરક છે. શું આપનો પરિચય? મારું નામ ડૉક્ટર ઋષિક ઠક્કર, હું MD નેચરોપેથ છું અને હું બરોડાથી જ છું. અને આની અવેરનેસ માટે અમે લોકો આવા ફ્રી હિલિંગ કેમ્પ્સ કરતા હોઈએ છીએ. જેમ કે લાસ્ટ વીક જ અમારું ગાંધીધામમાં હતો, આજે બરોડા છે, નેક્સ્ટ મંથ પાછો અમે કોલ્હાપુર સાઈડ કરવાના છે, મુંબઈમાં. અને આવા પ્રોગ્રામ્સ અમે કરતા રહીએ છીએ. અને અમારો ઉદ્દેશ એક જ છે કે આ એકદમ જે ઇનોસન્ટ પદ્ધતિ છે કે ફ્લાવરના રસમાંથી આપણે જો કોઈને સારા કરી શકતા હોય રેમેડીઝ આપીને, તો કેમ નહીં, જે સાઈડ અસર વગર છે, ટચ વગરની છે અને જે કે ને કે આપણને બહુ વ્યવસ્થિત કે ને કોઈ બી આડઅસર વગર આપણને સારું કરી શકે એવી જો પદ્ધતિ આપણી પાસે છે. અને મારું માનવું એવું છે કે આ આપણે ઇન્ડિયાનું જ વૈદિક કાળનું જે આયુર્વેદાનો જ એક પાર્ટમાંથી લીધેલું હોય ને એના પર જ પછી આગળ ડૉક્ટર એડવર્ડ બેકે સ્ટડી કરી હોય, રિસર્ચ કર્યું હોય એવું મને લાગે છે. અને મારું માનવું એવું છે કે આનું ઇન્ડિયામાં વધુ ને વધુ પ્રચાર થવો જોઈએ. હાર્મલેસ છે, જેન્ટલ છે, ઇનોસન્ટ છે, તો વધુ ને વધુ લોકો આનો ઉપયોગ કરે અને એમને ફાયદો થાય.